રામ રામ ખેડૂત મિત્રો, આપણે હું છું સુરેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે મોજીલા ખેડૂતો. તો ખેડૂત મિત્રો, આપણે એવા પ્રગતિશીલ ખેડૂત પાસે આવ્યા છીએ. તો આપણે એનો વિડીયો બનાવવાનો છે કે એને કપાસ વિશે. તો એનો અત્યારે હાલ કન્ડિશનમાં કપાસ કેવો છે એ ખેડૂત પાસે અભિપ્રાય લેશું. પણ આપણી યુટ્યુબ ચેનલ છે મોજીલા ખેડૂતો. તો ખેડૂત મિત્રો, આપણો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, બરાબર છે. તો આપણે ખેડૂત ભાઈ પાસે પૂછ્યું કે એનો કપાસ કેવો છે અને પહેલાં તો એનો અભિપ્રાય લઈશું કે એનું નામ અને ગામ અને જિલ્લો અને એવું બધું. તો રામ રામ ખેડૂતભાઈ. રામ રામ. તમારું નામ? નામ પોપટભાઈ લવજીભાઈ, ગામ ઉંચડી, તળાજા તાલુકો, જિલ્લો ભાવનગર. આ વેરાયટીમાં મને બહુ સારું લાગ્યું છે. કઈ વેરાયટી છે? આ છે હે 300 સાગર 301. હા, સાગર 301. સાગર 301. હા, આમાં કોઈ ઈલ નહીં કે કોઈ ટાક છે નહીં. અને વેરાયટી બહુ સારી આવી છે. તમે આ કોઈ દે વેરાયટી કરેલી? નહીં, આ પહેલી વહેલી જ છે. પહેલી વહેલી જ છે. પહેલી વહેલી જ છે. તો આમાં તમને વેરાયટી વિશે તમને શું ફાયદા શું છે? ફાયદા આમાં બહુ મને સારું લાગ્યું છે. ફૂલ સાપું બધું નવું બેસે છે અને ઉતારો સારો આવશે એવું લાગે છે. ઉતારો સારો આવશે. હા. કપાસ અત્યારે કઈ કન્ડિશનમાં છે? કપાસ અત્યારે સારા મારે કનેક્શનમાં એમ લીલો કંજાર. લીલો ગંજાર અત્યારે. તો બીજી વેરાયટી કરતા ટૂંકમાં સુકારામાં કઈ રીતે તમને લાગ્યું? સુકારામાં આમાં મૂળ છે જ નહીં. સુકારો બધો એક જ હરકો લીલો કંજાર. તો તમે ઉતાર્યો એક વાર? પહેલા ઓલી ગોંગડ બધી પલ્લેલી ઉતારી હતી, પછી હજી વીણી બાકી છે ઉતારવાની. એટલે એ મને 10 થી 12 મણિયો વીઘોટી આવશે એવું લાગે છે. 10 થી 12 મણ. અત્યારે આટલો બધો વરસાદ હોવા છતાં? હા, અત્યારે. નકર ઓણ તો વરસાદ બહુ આવ્યો ને? હા, બહુ આવ્યો. બાજુમાં જવો ને એ બધું ખાખર લાગી ગયું. એવું છે એમ ને? તો હિતેશભાઈ દવા આપી હતી કે આ દવાનો છંટકાવો કરો એટલે 20 જમણ સુધી તમારા માલપા ગળવાની. એ દવા મેં નાખેલી છે. માલપા લાલ ઈલ ને કાંઈ ટાક છે નહીં. એની કીધા મુજબ મેં દવા નાખેલી છે. લાલ ઈળ નથી લાગી? નહીં, એમ નામની નહીં. તો આ કપાસમાં અત્યારે ફરી વાર બીજો ફાલ લીધો છે? આ બીજો ફાલ નવો પકડ્યો છે. આ બધી કોળ છે? આ બધી કોળ છે. આ આખો તમારી વાડીનો કપાસ છે ને? હા, આખો વાડીનો કપાસ. તો સુકારો ટૂંકમાં આવ્યો નથી એટલો બધો વરસાદ હોવા છતાં? હા, સુકારો એક નામનો નહીં. એવું છે કે છોડવો હુકાઈ વયો નથી ગયો. તો આ સાગર લક્ષ્મી નું 301 અને તિલક અને મુંગટ, આ ત્રણે કપાસ સારો? ત્રણે કપાસ સારો. તો આ ખેડૂત મિત્રોને કરવા જેવો કપાસ કે? હા, કરે. આ વાયવા જેવો છે. એમ? આમાં કુકડ નથી આવતો. અને બીજા નંબરમાં મચ્છી ઓલે જેની આપણે સાસડી આવે ઈ નથી બેસતી. ઈળ આવે છે કે આમાં? ઈળે નથી. ઈળે નથી આવતી? બતાવી હજી નથી બતાવી. અત્યારે આ બધા ઝીંડવા તળ્યા તો એમાં ઈળ નું કઈ ઓલું નથી બતાવતા? નહીં, વીણવામાં વેરાયટી હારી. હા, વીણવામાં વેરાયટી હારી. આ ઉપર લીખ્યું નો રે આવે ડબકો. એવું છે એમ ને? તો બધા ખેડૂત મિત્રોને રામ રામ કહીજો. બધા ખેડૂત મિત્રોને રામ રામ દાદા કરીને આપણા. સીતારામ. સીતારામ.